તો અમદાવાદમાં 24 કલાકમાં 11.5 ઇંચ વરસાદ નોંધાયો। અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તો બોપલમાં સૌથી વધુ 18 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। બાકરોલમાં 18 ઇંચ, સરખેજ અર્બન સેન્ટર પાસે 17 ઇંચ, સરખેજમાં 16 અને જોધપુરમાં 16.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો અમદાવાદમાં વિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આંકડા પર નજર કરીએ ત્યારે થલતેજમાં 16.5, બોડકદેવમાં 16 ઇંચથી વધુ, જ્યારે સાયન્સ સિટીમાં 15.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન છે, સાથે સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગોતા, નવાવાડજ, શાસ્ત્રીનગર, નિર્ણયનગરમાં પાણી ભરાયા તો અમદાવાદના અનેક અંડરપાસમાં હજુ પણ પાણી ભરાલાના દ્રશ્યો સર્જાયા છે। 17માંથી માત્ર 8 અંડરપાસ શરૂ છે। અમદાવાદમાં રાત્રિ દરમિયાન જે ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને અમદાવાદના મણિનગરના અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે, ત્યારે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલું જે ભૈરવનાથ BRTS છે ત્યાં પણ તમે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પાણી ભરાયા છે ને જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જે મણિનગરનો આ ભૈરવનાથનો જે રોડ છે ત્યાં પાણી ભરાયા છે અને લોકોને પાણીમાંથી જે પસાર થવું પડી રહ્યું છે ને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીને જ્યારે વાત કરતી હોય ત્યારે જ રાત્રિ દરમિયાનથી પડેલા વરસાદ દરમિયાન જે મણિનગર વિસ્તારના ભૈરવનાથ રોડ પર હજી સુધી જે પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।